તો ફ્રેન્ડ્સ, ગઈ વખતે મેં આપને ક્વેશ્ચન નંબર 20 પૂછ્યો હતો કે ધી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન પ્રોહિબિટ્સ, શોષણ સામેનો અધિકાર પ્રતિબંધિત કરે છે. ઓપ્શન એ ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ, માનવ વેપારને, બેગિંગ, ભીખ માંગવી, એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન બિલો 14 યર્સ ઇન ફેક્ટરીઝ, માઇન્સ એટસેટ્રા, કારખાનાઓ, ખાણો વગેરેમાં 14 વર્ષથી નીચેના બાળકોની રોજગારી, કે ઓલ ઓફ ધી અબોવ. તો યસ, આપ સૌએ સાચો જવાબ આપ્યો છે કોમેન્ટ કરીને. સાચો જવાબ ડી છે અને લગભગ દરેકના આન્સર મને ડી મળ્યા છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોએ ડી આન્સર આપ્યો છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી આ જ કોન્સેપ્ટના, ભારતીય બંધારણના કોન્સેપ્ટમાં આગળ વધવાના છીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા એમસીક્યુ સમજવાના છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 21 સર, અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ? નોટ ઇન્ક્લુડેડ એવું પૂછેલું છે. ભારતીય બંધારણ હેઠળ ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતામાં શું સમાવિષ્ટ નથી? ઓપ્શન એ ટુ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ચેરિટેબલ એન્ડ રિલિજિયસ પર્પસ, સખાવતી અને ધાર્મિક હેતુઓ માટે સંસ્થાઓની સ્થાપના અને જાળવણી કરવી. ટુ ઓન એન્ડ એક્વાયર મૂવેબલ પ્રોપર્ટી, સ્થાવર મિલકત ધરાવી અને હસ્તગત કરવી. ટુ મેનેજ ઇટ્સ ઓન અફેર્સ ઇન મેટર્સ ઓફ રિલિજન, ધર્મની બાબતમાં પોતાની બાબતોનું સંચાલન કરવું. ટુ કન્સ્ટ્રક્ટ અ રિલિજિયસ પ્લેસ ઓર ગવર્મેન્ટ લેન્ડ, સરકારી જમીન પર ધાર્મિક સ્થળનું નિર્માણ કરવું. તો 21માં શું આવશે સાચો જવાબ? નથી એવું પૂછ્યું, નોટ ઇન્ક્લુડેડ. 21 કરેક્ટ આન્સર વિલ બી ડી, ટુ કન્સ્ટ્રક્ટ અ રિલિજિયસ પ્લેસ ઓન ગવર્મેન્ટ લેન્ડ, સરકારી જમીન પર ધાર્મિક સ્થળનું નિર્માણ કરવું એ અહીંયા સમાવિષ્ટ નથી ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી ડી સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 22 જોઈએ. આર્ટિકલ 30 ગેરંટીઝ ધી રાઇટ, કલમ આર્ટિકલ 30 જે છે કયા અધિકારની ખાતરી આપે છે? ઓપ્શન એ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, ધર્મની સ્વતંત્રતા માટે. ટુ માઇનોરિટીઝ ટુ એસ્ટાબ્લિશ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધેર ચોઇસ, લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા. ટુ ઇન્ફોર્મ ઓફ ધી ગ્રાઉન્ડ્સ ઓફ ધી વન્સ અરેસ્ટ, કોઈની ધરપકડના કારણોની જાણ કરવા. અગેન્સ્ટ ટ્રાફિકિંગ એન્ડ ફોર્સ લેબર, હેરફેર અને ફરજિયાત મજૂરી માટે. તો 22માં સાચો જવાબ બી આવશે, ટુ માઇનોરિટીઝ ટુ એસ્ટાબ્લિશ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ધેર ચોઇસ, લઘુમતીઓ તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે એ આર્ટિકલ નંબર 30 આપણને અધિકાર આપે છે. સિમ્પલ વાત છે ને સાચો જવાબ એટલા માટે બી બની જશે. ક્વેશ્ચન નંબર 23 જોઈએ. ધી રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ ઇન ઇન્ડિયા ઇઝ અવેલેબલ ટુ, ભારતમાં બંધારણીય ઉપાયોનો અધિકાર જે છે કોના માટે અવેલેબલ છે? ઓપ્શન એ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ઓનલી, માત્ર ભારતના નાગરિકો માટે. ઓલ પર્સન્સ ઇન કેસ ઓફ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ એની ફંડામેન્ટલ રાઇટ, તમામ વ્યક્તિઓ કોઈ પણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનના કિસ્સામાં. ઓલ પીપલ ફોર એન્ફોર્સિંગ એની ઓફ ધી ફંડામેન્ટલ રાઇટ્સ કન્ફર્ડ ઓન ધેમ, તમામ લોકો કોઈ પણ મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે તેમને આપવામાં આવે છે. કે ડી એન અગ્રીવ ઇન્ડિવિજ્યુઅલ અલોન, એકલા પીડિત વ્યક્તિને. તો 23 બહુ સિમ્પલ વાત કરે છે. આર્ટિકલ નંબર 32 રિલેટેડ આ ક્વેશ્ચન છે. 23માં સાચો જવાબ આવશે સી, ઓલ પીપલ ફોર એન્ફોર્સિંગ એની ઓફ ધી ફંડામેન્ટલ રાઇટ્સ કન્ફર્ડ ઓન ધેમ, તમામ લોકો કોઈ પણ મૂળભૂત અધિકારને લાગુ કરવા માટે તેમને આપવામાં આવ્યું છે. આર્ટિકલ નંબર 32નો આ ઉચ્ચાર છે અને એટલા માટે સાચો જવાબ સી બની જશે. 24 જોઈએ. ધ કોન્સેપ્ટ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધી સ્ટેટ પોલિસી ઇઝ બોરોડ ફ્રોમ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશ પાસેથી આપણે લીધો છે? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી આયર્લેન્ડ કે ઓપ્શન ડી યુએસએ. તો ડીપીએસપી પણ કહીએ છીએ આપણે આને શોર્ટમાં. ઓકે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તો 24 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ સી આવશે. આપણે આ કોન્સેપ્ટ આયર્લેન્ડ પાસેથી લીધો છે. સી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, ઇઝી છે. 25 જોઈએ. આર્ટિકલ 39A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડીલ્સ વિથ, ભારતીય બંધારણના અનુચ્છેદ 39A માં નીચે મુજબની જોગવાઈ છે. કઈ જોગવાઈ છે? ફ્રી લીગલ એડ, મફત કાનૂની સહાય. ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન, મફત અને ફરજિયાત શિક્ષણ.
ફ્રી હાઉસિંગ ટુ ધી પુઅર, ગરીબોને મફત આવાસ, કે ફ્રી મેડિકલ એડ ટુ ધી સિટીઝન, નાગરિકને મફત તબીબી સહાય. તો આર્ટિકલ નંબર 39A આપ જોશો ડાયરેક્ટલી તો પણ આન્સર મળી જશે. 25 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ એ છે ફ્રી લીગલ એડ, મફત કાનૂની સહાય વિલ બી કરેક્ટ આન્સર, ને એટલા માટે એ અહીંયાથી સાચો જવાબ બની જશે. 26 જુઓ, રાઇટ ટુ વર્ક ઇઝ ઇન ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કેન બી ટ્રેસ. કામ કરવાનો અધિકાર ભારતના બંધારણમાં છે તે કઈ જગ્યાએ મળી જશે આપણને? ઓપ્શન એ ફંડામેન્ટલ રાઇટમાં, મૂળભૂત અધિકારમાં મળશે આપણને, DPSPમાં મળશે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, બંધારણની પ્રસ્તાવનામાં, કે પછી નન ઓફ ધી એબો. તો 26 રાઇટ ટુ વર્કની જે વાત છે એ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે, ને એ જે કોન્સેપ્ટ છે રાઇટ ટુ વર્કનું એ આપણને DPSPમાં જોવા મળશે, એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જોવા મળશે, અને એટલા માટે સાચો જવાબ બી બની જશે. 27 જોઈએ, વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ ધી DPSP? નીચેનામાંથી કયો એક રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે? ઓપ્શન એ ટુ પ્રોવાઇડ પેટર્નિટી લીવ, પિતૃત્વ રજા પૂરી પાડવી, ટુ ઓર્ગેનાઇઝ ગ્રામસભા, ગ્રામસભાનું આયોજન કરવું, ટુ પ્રોવાઇડ ફોર પાર્ટિસિપેશન ઓફ વર્કર્સ ઇન મેનેજમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોના મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારી માટે જોગવાઈ કરવી, ટુ ટેક સ્ટેપ ફોર સેપરેશન ઓફ જ્યુડિશિયરી ફ્રોમ લેજિસ્લેશન, ન્યાયતંત્રને વિધાનસભાથી અલગ કરવા માટેના પગલાં લેવા. કયું એક માર્ગદર્શક સિદ્ધાંત છે? 27માં શું આવશે સાચો જવાબ? તો 27માં સાચો જવાબ સી છે. સી વિલ બી કરેક્ટ આન્સર, ધેટ ઇઝ ટુ પ્રોવાઇડ ફોર પાર્ટિસિપેશન ઓફ વર્કર્સ ઇન મેનેજમેન્ટ ઇન ધી ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, ઉદ્યોગોમાં મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારી માટે જોગવાઈ કરવી. સી અહીંયાથી સાચો જવાબ બની જશે. 28 જોઈએ, ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા રિકોગ્નાઇઝિસ ઇન્ટરનેશનલ લો અંડર વિચ ઓફ ધી ફોલોઇંગ આર્ટિકલ? ભારતનું જે બંધારણ છે એ નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદાને માન્યતા આપે છે? આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લોને માન્યતા આપે છે. બહુ જ અગત્યનો પ્રશ્ન. આર્ટિકલ 51 અને 253, આર્ટિકલ 41 અને 252, આર્ટિકલ 50 અને 253, કે પછી આર્ટિકલ 50 અને 252? તો ક્વેશ્ચન નંબર 28 સાચો જવાબ બનશે એ. આર્ટિકલ 51 અને 253માં ઇન્ટરનેશનલ લોને રિકોગ્નાઇઝ કરે છે. આ ભારતીય બંધારણનો અગત્યનો કોન્સેપ્ટ છે. સાચો જવાબ એ આવશે. બંને આર્ટિકલો યાદ રાખજો, આર્ટિકલ 51 અને આર્ટિકલ 253. ઓકે, જે વાત કરે છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાને માન્યતા આપે છે, ઇન્ટરનેશનલ લોને. ઓકે, તો 28 કરેક્ટ આન્સર વિલ બી એ. 29 જોઈએ, ધી પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ ઓફ ધીસ કન્ટ્રી આર ઇન. દેશના જંગલો અને વન્યજીવો સહિત પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવું એ જોગવાઈ ક્યાં આપેલી છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, માર્ગદર્શક સિદ્ધાંતોમાં, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજોમાં, નેશનલ પોલિસી, રાષ્ટ્રીય નીતિમાં, કે બોથ એ એન્ડ બી, એ અને બંનેમાં? તો 29માં સાચો જવાબ ડી આવશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ કોન્સેપ્ટ છે, અને આપણી મૂળભૂત ફરજોમાં પણ આ કોન્સેપ્ટ છે, ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી ડી સાચો જવાબ બને, બોથ એ અને બી. ક્લિયર? તો સિમ્પલ બાત. ક્વેશ્ચન નંબર 30 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. હંમેશાની જેમ આપે આ ક્વેશ્ચન નંબર 30નો આન્સર મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. ઓકે, હાઉ મેની ફંડામેન્ટલ ડ્યુટીઝ આર પ્રિસ્ક્રાઇબ અંડર આર્ટિકલ 51A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ધ્યાનથી. ભારતના બંધારણના અનુચ્છેદ 51A હેઠળ કેટલી મૂળભૂત ફરજો નિર્ધારિત કરવામાં આવેલી છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 12, ઓપ્શન સી 13, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબો, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ક્વેશ્ચન નંબર 30નો આન્સર આપ સૌએ અમને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ફરી ભારતીય બંધારણના જ બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છીએ, તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરીને આન્સર આપી દેજો. નેક્સ્ટ પાર્ટ બહુ જ જલ્દી લઈને આવશે. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. આપના મિત્રોને સાથે જરૂરથી આ વિડીયો શેર કરજો જે તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.